ગુજરાતમાં સત્તાપક્ષ ભાજપના ધારાસભ્યો જ હવે સરકારના વહીવટીતંત્ર સામે મેદાને પડ્યા છે। જી હા, મોટા સમાચાર મળી રહ્યા છે। વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। આ પત્રમાં અધિકારીઓની મનસ્વિતા અને પ્રજાના કામો પ્રત્યેની બેદરકારીને લઈને ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યા છે। જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ અધિકારીઓ પર મનસ્વી વર્તનનો આરોપ લગાવી રહ્યા છે। વડોદરાના 5 ધારાસભ્યોએ આ પત્રમાં અધિકારી રાજ ચાલતું હોવાની વાત કરી છે અને કહ્યું છે કે જો નેતાઓનું જ અધિકારીઓ ન સાંભળતા હોય તો સામાન્ય લોકો પોતાના કામ કેવી રીતે કરાવી શકે। સત્તાધારી પક્ષ ભાજપના જ ધારાસભ્યોએ પત્રમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે રાજ્યમાં ઠેર ઠેર વહીવટી તંત્રનો વહીવટ કથળ્યો છે। તંત્રના કાન સુધી પ્રજાના અવાજ પહોંચતા નથી। સ્થિતિ એવી નિર્માણ પામી છે કે એક સામાન્ય માણસ માટે સરકારી કચેરીમાં નાનું અમથું કામ કરાવવું પણ હવે એક યુદ્ધ લડવા સમાન બની ગયું છે। વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ એક સુરે સીએમ પાસે માંગ કરી છે કે બેફામ બનેલા આવા અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે। રાજકીય વિશ્લેષકો આ પત્રને લેટર બોમ્બ તરીકે જોઈ રહ્યા છે, કારણ કે ધારાસભ્યોએ પોતાની જ સરકારના તંત્ર સામે મોરચો માંડી એક રીતે સરકારનું નાક દબાવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે।